હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે હું ને સોની રામનગર જવાના 10:30 પોણા 11ની આસપાસ જશું, કારણ કે હમણાં મારા માસીને કાકા આવ્યા હતા. તો એ મારી ફ્રેન્ડ છે એના મમ્મી પપ્પા, એટલે તો એમના માટે ડ્રેસ જોઈ ગયા હતા. ડ્રેસ કે કુર્તી ખબર નહીં, તો એ લેવા જવાની છે. તો 10:30 પોણા 11ની આસપાસ હું ને સોની જશું. અત્યારે સોની જાય છે રામનગર. હું ને સોની જે ગાર્મેન્ટ્સમાં આવ્યા છીએ. અમે લોકો એક કુર્તી લઈ આવી ગયા વિજય ગાર્મેન્ટ્સમાંથી. એક કુર્તી લીધી હતી, એ જોઈ ગયા હતા, પણ અમારે ખાલી લેવાની જ હતી. અમે લોકો લઈને આવી ગયા, હું ને સોની. અમે લોકો અત્યારે સેલમાં આવ્યા હતા પોતું લેવા, કારણ કે ભાઈને દુકાને એક પોતું જોઈ છે, તો લેવા આવ્યા હતા. હું તમને ઘરે જઈને બતાવું કે કયા ટાઈપનું પોતું લાવ્યા છીએ. અહીંયા આવ્યા હતા. અત્યારે કુર્તી લીધી વિજય ગાર્મેન્ટમાંથી, અને પોતું લઈને અમે લોકો ઘરે આવી ગયા. પોતું હું તમને લોકોને બતાવું, પોતું કઈ લીધું અને કુર્તી કેવી લીધી. આ કુર્તી લીધી છે. કુર્તી છે આખી પેર છે. હવે પોતું બતાવું. આ પોતું છે અમારા દુકાન માટે. આ રીતે કરી એટલે પોતું નીચકાઈ પણ જાય. તમારા દુકાન માટે હું આ પોતું લાવી. અત્યારે હું કચરો કાઢું. સોની છે એ મેગી બનાવે. કચરો છે એ પણ નીકળી ગયો, અને મેગી છે એ પણ બની ગઈ. મેગી બની ગઈ છે. અત્યારે તુવેરની ખીચડી અને ટમેટાનું શાક કરવાનું છે. તો હજુ તુવેર ખોલવાનું બાકી. પહેલાં હું સોની તુવેર ફોડી લઈ. સોની મેગી ખાય છે, દૂધ ખવાઈ ગઈ. બધાને પહેલાં ખીચડી વઘારી નાખું. શાક છે એ ટમેટાનું કરવાનું. તો ટમેટા છે એ પણ સુધારાઈ ગયા ખીચડી માટે. બટેટા અને ડુંગળી છે એ પણ સુધારાઈ ગઈ. તો પહેલાં ખીચડી વઘારી નાખું. તેલ છે આવી ગયું. રાઈ જીરું નાખ્યું. હળદર, થોડાક છે ટમેટા પણ નાખું.
તુવેર છે એ પણ નાખી દઉં. એ પણ નાખી દઉં ચટણીને નાખી. શાક કરવાનું છે તો એના માટે લસણ છે એ હવે ટોચવાનું બાકી. હવે લસણ ટોચી નાખું અને પછી શાકને કરી નાખું. તુવેરની ખીચડી અને ટમેટાનું શાક બંને બની ગયું છે. અમારે રસોઈ છે અત્યારે બની ગઈ. ભાઈ આવે એટલે અમે લોકો જમી લઈશું. ભાઈ આવ્યો નથી, બસ હવે થોડી વારમાં આવશે તે પછી અમે લોકો જમી લઈ. અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું તો અમે લોકો જમી લઈ. અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. સોની છે તે અત્યારે મુખવાસ ગોતવા બેઠી. જો કે મુખવાસ મળતો નથી. હમણાં એને મુખવાસ ખાવો બહુ ઈચ્છા થાય, મુખવાસ ખાવાની ગમે ત્યારે. ક્યાં ગઈ પેલી ડબ્બી? આ ડબ્બી છે મુખવાસની, એ થોડી વારમાં ખાલી કરી નાખે એટલો મુખવાસ થાય. અત્યારે ગોતવા બેઠી છે. સ્માઈલો ફાઇનલી મુખવાસ છે એ મળી ગયો. હાલો ભરવા ઊંડા. ડબ્બી છે એ આખી પાછી મુખવાસની ભરાઈ ગઈ અને ખાવાનું ચાલુ પણ થઈ. મોઢું આખું ભરી નાખ્યું મુખવાસનું. તો આટલું બધું ભાવે મુખવાસ? હે કોક વસ્તુ જ ભાવતું હોય એટલે હાલો. તો હવે આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.